નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જે રીતે મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ જે દબાણ હટાવવાની કામગીરી હવે ફરી શરૂ કરવામાં આવી છે। જે રીતે ટ્રાફિકની સમસ્યા છે અને ટ્રાફિકમાં નડતરરૂપ જે દબાણો છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પહોંચી છે અને ખાસ કરીને જે સર્કલ છે આ સર્કલની આજુબાજુ જે 30 મીટરની અંદર જે દબાણો હોય છે તેને હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે જે સર્કલ હોય આ સર્કલની આજુબાજુ જે 30 મીટરનો એરિયા હોય તેની અંદર આવતા જે દબાણો છે તેને હટાવવા માટેની કવાયત વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। તે અંતર્ગત અત્યારે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા વિસ્તારમાં જે દબાણો છે, જે 30 મીટરની અંદરના જે દબાણો છે તેને હટાવવા માટેની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અને વોર્ડ લેવલે આ કામગીરી કરવામાં આવી રહી છે અને અત્યારે અહીંયા આ સમગ્ર જે દબાણો છે તે હટાવવામાં આવશે તેવી અત્યારે માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે આપણે ઓફિસર છે તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, અત્યારે આ જે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે કે થઈ રહી છે, અત્યારે કઈ રીતનું આ કામગીરી છે, શું કહેશો? આપણે સર્કલથી જે 30 મીટર દૂર લારીઓને લગાવવાનું નામ છે એના અનુસંધાને અને આ ટ્રાફિક વધારે થાય છે એના હિસાબે આપણે જે 4 રસ્તાઓ પર છે તે દબાણો દૂર કરવાની કામગીરી કરી। અત્યારે કઈ કામગીરી કરવામાં આવી રહી છે? અત્યારે ખંડેરા માર્કેટ 4 રસ્તા આજુબાજુનો વિસ્તાર, અત્યારે જે દબાણ હશે તેને જપ્ત કરવામાં આવશે કે હા જપ્ત કરવામાં આવશે। અને શું કહેશો, આ તમામ જગ્યાએ હવે રોજની કાર્યવાહી રહેશે? હા, અમે રોજની આ રીતની કાર્યવાહી ચાલુ કરી છે આયોજન પ્રમાણે અને કરીએ છીએ। અતિશેષ ચૌધરી, વોર્ડ નંબર 13, વોર્ડ ઓફિસ। તો આ હતા અધિકારી જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ રીતની કામગીરી ચાલુ રહેશે અને જે પણ દબાણો છે તેને પણ જપ્ત કરવામાં આવશે। જે રીતે દબાણ હટાવવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે, ખાસ કરીને નાગરિકોને જવા આવવામાં તકલીફ પડતા હોય તેવા વિસ્તારો હોય, ટ્રાફિકને અડચણરૂપ હોય તેવા વિસ્તારો હોય, આ તમામ બાબતને ધ્યાનમાં લઈને જે ફરિયાદો મળતી હોય છે વડોદરા મહાનગરપાલિકાને, આ અંતર્ગત જે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાથી કાર્યવાહી હવે કરવામાં આવી રહી છે। જે મોટા સર્કલો હોય કે 4 રસ્તાની આજુબાજુના જે 30 મીટરની અંદરના જે દબાણો હોય, જે ટ્રાફિકને નડતરરૂપ દબાણો હોય, આ તમામ દબાણો દૂર કરવાની જે સૂચના મળી છે, આ સૂચના મુજબ હવે કાર્યવાહી કરવા વડોદરા મહાનગરપાલિકાની ટીમ અત્યારે એના પર અમલ કરી રહી છે। અત્યારે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા વિસ્તાર છે, તેની 4 રસ્તા આજુબાજુમાં જે 30 મીટરમાં જે લારી ગલ્લા સહિતના જે દબાણો છે તેને દૂર કરવા માટેની કવાયત અત્યારે વડોદરા મહાનગરપાલિકા કરી રહ્યું છે। ત્યારે સૌથી મોટો એક સવાલ છે કે આ રીતની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ અત્યારે આ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ રીતની કાર્યવાહી રોજે રોજ થશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। વડોદરામાં આ રીતના દબાણો હટાવવા માટે જે કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ આ દબાણની કામગીરી અને આ જે લારી ગલ્લાના જે દબાણો છે તે ફરી વખત એના એ જ જગ્યા પર એ જ પરિસ્થિતિમાં જોવા મળતા હોય છે। ત્યારે ફરી એક વખત આ કાર્યવાહી આરંભ છે, ત્યારે એક સારી બાબત છે કે આવી રીતે ટ્રાફિકને અને લોકોની અવરજવરમાં ક્યાંક બાધા ન બને તે પ્રકારની કાર્યવાહી જરૂરી છે, પરંતુ કાર્યવાહી પર ધ્યાન પણ આપવું જરૂરી છે। રોજે રોજ આ રીતની કાર્યવાહી થાય તેવું પણ તમામ લોકો ઈચ્છશે। અત્યારે ખંડેરાવ માર્કેટ 4 રસ્તાની જે મુખ્ય વડોદરા મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ છે તેની સામે જ જે આ લારી ગલ્લા ઉભા છે, તે લારી ગલ્લા સામે દબાણ શાખાની કાર્યવાહી અત્યારે થઈ રહી છે। આપ જોઈ શકો છો કે આ જે લારી ગલ્લા સહિતના જે દબાણ છે તેને જપ્ત કરવાની કાર્યવાહી પણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા અત્યારે કરી રહી છે।
વડોદરા મહાનગરપાલિકાના તમામ 4 રસ્તા હોય કે પછી 4 રસ્તાઓ ટ્રાફિક સર્કલ હોય, 4 રસ્તા હોય કે પછી સર્કલ હોય, આ તમામ જગ્યાઓ પર 30 મીટરની અંદર જે પણ દબાણ હશે તેને દૂર કરવામાં આવશે તેવું અધિકારી જણાવી રહ્યા છે. અને જે રીતે સૂચના મળી છે તે પ્રમાણે સમગ્ર વડોદરા શહેરમાં આ રીતે કામગીરી કરવામાં આવશે, જેથી કરીને નાગરિકોને કોઈ પરેશાની ન થાય, જતા આવતા ટ્રાફિકને જે નડતર દબાણ હોય છે તેના લીધે કોઈ જોખમ ઊભું ન થાય તે માટે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યારે આ કામગીરી ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે કરવામાં આવી રહી છે અને જે લારી ગલ્લા સહિતનો જે ગેરકાયદેસર રીતે ધંધો કરતા જે આ લારી ધારકો છે તેમની લારી જપ્ત કરવાની કાર્યવાહી પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર્કલ હોય કે 4 રસ્તા હોય તેની 30 મીટરની અંદર આવેલા જે દબાણો છે તેની પર મ્યુનિસિપલ કમિશનરની જે સૂચના છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને લારી ગલ્લા સહિતનો જે ગેરકાયદેસર જે સામાન છે તે અત્યારે જપ્ત કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.